નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ખાસ પ્રોગ્રામ આજનો સવાલ. અને આજનો સૌથી મોટો સવાલ એ છે કે દેશમાં પેટ્રોલ ડીઝલ છે ખરું? ઉનાળો તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે અને ચોમાસું થોડાક દિવસમાં આવી જશે. આકરી ગરમી અને વરસાદ પહેલા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હોય છે અને આ વાવણી પહેલા જ ખેડૂતો પોતાના ખેતરને ખેડીને તૈયાર કરતા હોય છે. જોકે આ ખેતરને ખેડવા માટે ટ્રેક્ટરની જરૂર પડે અને આ ટ્રેક્ટરને ચલાવવા માટે ડીઝલની જરૂર પડે. પરંતુ આજકાલ અનેક જગ્યાએથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે ડીઝલ માટે ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. એમાં ઓછું હોય તેમજ આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરીને રોકવાના બહાને એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નવા પરિપત્ર નિયમના મુજબ ખેડૂતોને ખેતી કામ કે ટ્રેક્ટર માટે ડીઝલ જો ખરીદવું હશે તો સરકારી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનશે. જેવી રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર જો કોઈ ખેડૂત પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા જાય તો તેને 7/12ના ઉતારા, 8 અના ઉતારાની નકલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક જેવા દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કરવા પડશે. અને આ પુરાવા રજૂ કર્યા બાદ પણ ખેડૂતોને એકવારમાં વધુમાં વધુ માત્ર 200 લીટર જેટલું ડીઝલ મળશે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. બોલો, હવે અહીંયા ખેડૂતના આ જગતના તાતને કરવાનું શું? બિન સિઝનમાં કમોસમી વરસાદ પડે, પછી ખાતરની અછત થાય અને હવે ડીઝલની અછત થાય. અને જે ડીઝલ મળે છે એ પણ લિમિટમાં મળે છે. રાજ્ય સરકાર એક તરફ એવો દાવો કરે છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓથી સાવધાન રહેવા તેમજ ન ગભરાવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ સરકાર છુપી રીતે ઈંધણના વિતરણ પર મોટો કાપ મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પેટ્રોલ પંપ પર સામાન્ય વાહનો માટે પણ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે તેવા સમાચારો સામે આવે છે. ત્યારે ખેડૂતોને કેવી હાલાકી ભોગવવી પડી રહી છે? જગતના તાતને સમયસર ડીઝલ ન મળે તો કેવા હાલાત ઊભા થશે તે આજનો સૌથી મોટો સવાલ છે. આ સવાલ સાથે મારી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન મહેશભાઈ ચોળવડિયા જોડાઈ ગયા છે. મહેશભાઈ, વીઆર લાઈવ આપનું હાર્દિક સ્વાગત છે. મહેશભાઈ, પહેલા કમોસમી વરસાદ પડે, પછી ખાતરની અછત થાય અને હવે ડીઝલની અછત થાય. જગતના તાતને વાવણીનો સમય હોય અને ત્યારે જો ડીઝલ ના મળે તો કેવી સ્થિતિ પેદા થઈ શકે છે? શું કહેશો ખેડૂત આગેવાન તરીકે આપ? પહેલા તો સાહેબ આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે પણ આ જગતના તાત ઉપર કોઈ પણ આવી વિકટ સમસ્યા, ગંભીર સમસ્યા હોય છે ત્યારે તમે આવી સરસ મજાની ડિબેટના માધ્યમથી સરકારશ્રીને કાંઈક ને કાંઈક અમારો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, એ બદલ આભાર. પણ તમે વાત કરી કે સાહેબ વાવણી નજીક છે અને ડીઝલની સમસ્યા છે, તો સાહેબ વાવણી નજીક છે, આપ સૌ કોઈ જાણો છો, સરકારશ્રી પણ જાણે છે કે આ દેશ ખેતી પ્રધાન છે સાહેબ. અને જો અત્યારે ડીઝલની કપરી પરિસ્થિતિમાં ખેડૂત મુકાઈ ગયો છે, 50% ઉપર જમીન પ્લેન પડી છે સાહેબ ખેડૂતોની. તો આમાં કઈ રીતે ખેડૂત પોતાની ખેતી કરશે? અગર ખેડૂત ખેતી નહીં કરે તો આ ખેતી પ્રધાન દેશ કઈ રીતે વિકસિત થશે? તો સરકાર માય બાપ હોય છે, માત્ર ખેડૂતની નહીં, તમામ જનતાની. આ દેશનો લગભગ 65 થી 70% ઇકોનોમી, અર્થતંત્ર કૃષિ ઉપર નિર્ભર છે. ત્યારે સાહેબ એવામાં રાજ્ય સરકાર શ્રી એવું કહે છે કે ઈંધણની કોઈ તકલીફ નથી, આપણે પુરવઠો ઉપલબ્ધ છે. તો સાહેબ આપણે દેશના વડાપ્રધાન શ્રીએ હમણાં ટકોર કરી એમના ભાષણમાં. ત્યાર પછી તો આ બધી લાઈનો લાગી. ત્યાર પછી તો આ બધી અફવા, ક્યાંક ને ક્યાંક સરકારે જ કાપ મૂકવાનું કીધું છે સાહેબ. તો સરકાર જાણે છે ક્યાંક ને ક્યાંક રીતે આમાં તકલીફ પડવાની છે ઈંધણની, એટલે એને એવું કીધું ને હવે રાજ્ય સરકાર આવું કે તો બે વાત ન કરવી જોઈએ, ડબલ વાત ન કરવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને આવી અફવા અને આવી રીતે ફેલાઈને લાઈનોમાં, કતારોમાં લગાડી દીધા સાહેબ. 7/12ના ઉતારાની વાત આવી હમણાં. ટ્રેક્ટરમાં ડીઝલ પૂરું હોય તો 7/12, 8 લઈને જવાનું, ટ્રેક્ટરની આરસી બુક રજૂ કરવાની, પોતાનું 200 લીટર ડીઝલ આપવામાં આવે છે. અરે સાહેબ, ખેડૂતોને નકરા કાગળ જ કાઢવાના છે. કાંઈ પણ હોય તો બધું ખેડૂતને સહન કરવાનો. આ દેશના જગતના તાતને કહેવાતા ધરતીપુત્ર, કણનો મણ કરનારો સાહેબ બધું સહન કરે.
ખેડૂત હોય કે મધ્યમ વર્ગ હોય કે આમ જનતા જ પીસાય છે સાહેબ. કોઈ મોટા ઉદ્યોગપતિઓ કે નેતાઓને કાંઈ તકલીફ નથી, એને કોઈ અછત નથી પડવાની ડીઝલની પેટ્રોલની. અછત બધી અમારે બધી ભોગવવાની સાહેબ. મોંઘવારી એમ કેવડી માજા મૂકી છે, તમામ વસ્તુ દિન પ્રતિદિન મોંઘી. એમાં અમારા ખેડૂતનું તો તમે જે જોવો તે માત્ર પેટ્રોલ ડીઝલની વાત નથી સાહેબ, દવા હોય, બિયારણ હોય, ખાતર હોય, બધું સાહેબ મોંઘું થતું જાય છે. આમાં ખેડૂત કઈ રીતે ખેતી કરશે અને કઈ રીતે ખેડૂત પોતાનું ગુજરાન ચલાવશે સાહેબ? ખેડૂત મજબૂરન ખેતી છોડવા મજબૂર થઈ ગયો અને વાતો બધા કરે છે ખેતી છોડવી પડશે નહીં સાહેબ. કેટલાય ગામડાઓમાં તાળા લાગી ગયા, તાળા ડેલાઓમાં. યુવા ધન તો બધું વયું ગયું છે. સુરત, અમદાવાદ, નવસારી, આઉટ સ્ટેટ, આઉટ કન્ટ્રી સુધી જવા મજબૂર થયા છે કઈક નો કઈક ધંધાર્થે. ગામડા પેલા ધમધમતા હતા સાહેબ. આવીને આવી રીતે સરકાર માત્ર લાગણીની વાતો દાખવીને ભોળા ખેડૂતને ભ્રમમાં નાખીને ભોળવે છે. આ સાહેબ તદ્દન ખોટું છે. આ સરકાર જો ખેડૂત પ્રત્યે લાગણીશીલ હોય તો તાત્કાલિક ધોરણે આવા હાથબારને 8 કાઢવાના, આરસી બુક રજૂ કરવાની, આવા તકડા ન કરવા જોઈએ સાહેબ. ખેડૂતને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જોઈએ. પોતાનું સાધન બળદગાડું તો છે નહીં સાહેબ. અત્યારે માત્ર ટ્રેક્ટર ઉપર જ આધાર છે ખેતીનો. જો બળદ હોત, હાવ માત્ર 5%, 5% ખેડૂતો પાસે અત્યારે બળદ બચ્યા. મોડર્ન યુગ આવ્યો, ટેકનોલોજી આવી સાહેબ. ખેડૂત ટ્રેક્ટર વાપરતો થયો, સનેડો વાહન આવે જેનાથી અમે બળદનું કામ કરીએ છીએ, હાથી ચલાવીએ છીએ, મગફળી હોય, કપાસ હોય, અન્ય પાકોમાં. એટલે અમારું બધું કામ થઈ જાય છે. પણ સાહેબ ડીઝલ વગર થોડું શક્ય છે? કઈ ટ્રેક્ટર કે સનેડોમાં કઈ પાણી તો નખાતું નથી સાહેબ. એટલે આ સરકારે કોઈ પણ રીતે દિવસ 1 થી 2 ની અંદર તાત્કાલિક ધોરણે સાહેબ ડીઝલની વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતો માટે તો ખાસ કરવી જોઈએ. અન્યથા ઘણા કિસ્સાઓ એવા બને છે કે સાહેબ ડબલાઓ લઈને જાય છે, લાઈનમાં રહે છે અને ત્યાં પણ કજિયા થાય, ડબલે બાધી પડે છે લોકો. અરે આવું જ કરાવવાનું છે કઈ સાહેબ? સરકાર કોરોના આવે તો એમ કે ઘંટ વગાડો, ફલાણું તો કઈક બીજી સમસ્યા આવે તો કે આવું કરો. એવા સાહેબ એવી રીતે થોડું કઈ સમસ્યાનો હલ હોય. સમસ્યાનો હલ કરવો હોય તો સરકાર શ્રી માય બાપ હોય છે આ દેશની, એને ચૂંટીને ત્યાં સુધી પહોંચાડ્યા હોય છે. આ નેતાઓએ પણ રજૂઆત કરવી જોઈએ. કોઈ ખુલીને કેમ બોલતા નથી? અત્યારે ખેડૂત માટે સ્થાનિક નેતાઓ હોય જે તે વિસ્તારના, એમણે પણ રજૂઆત સરકારમાં હોય તો સરકારમાં રહીને વાસ્તવિક રજૂઆત તો કરવી જોઈએ. એના મોઢા કેમ સિવાય જાય છે? મારું એમ કહેવાનું. એક ખેડૂત પુત્ર તરીકે જાતે ખેતી કરી જાણું છું, ખેડૂત આગેવાન તો પછી સાહેબ. ત્યારે મારી અહીંયા વરાળ બોલે છે, અત્યારે ખેડૂતો કેટલા હેરાન થાય છે સાહેબ. 500 ને 1000 રૂપિયાનું સાહેબ ડીઝલ આપે, 8-8, 10 કિલોમીટર દૂર પોતાનું ટ્રેક્ટર જેવું વાહન લઈને જવાનું સાહેબ. 500 રૂપિયાનું ડીઝલ તો એમને બળી જાય સાહેબ. આમાં અમારે ખેડ કરવી કેમ? હજી તો બધું બાકી છે. અમારે હળ ચલાવવાનું હોય, પછી રોટાવેટર રાખવું હોય, કે રાપ થાંભલો કરવાનો હોય, કપાસ પકવતા ખેડૂતોને ચાસ કરવાના હોય, બધું કામ સાહેબ બાકી છે. આમ રહ્યું તો અમે વાવણી કાર્ય કઈ રીતે કરશું? અમારે દતાળ આપવું હોય, આ બધું કામ તો હાલો એમ કેમ રીતે અમે પાર પાડી દેવું. પણ હજી આવનારા સમયની અંદર ડીઝલની વિકટ પરિસ્થિતિ ઊભી થશે તો એનું જવાબદાર કોણ? અમારું વાવેતર બાકી રહી જશે, અમારી જમીન એમને પડી રહેશે. વાવણી તો ચાલુ થશે પણ ડીઝલ વગર ટ્રેક્ટર નહીં ચાલે તો દતાળ કઈ રીતે હાલશે? વાવેતર કઈ રીતે થશે? નહીં થાય તો એનું જવાબદાર કોણ? એમ કહેવાનું. આવો મોટો પ્રશ્ન છે મહેશભાઈ. જેવી રીતે ઉર્જાની અત્યારે દેશમાં સંકટ ચાલી રહી છે, સરકાર કહી રહી છે એ પ્રમાણે નેતાઓએ પોતાના ગાડીના કાફલા પણ ઓછા કરી દીધા. એ વ્યાજબી વસ્તુ છે. ચલો, નેતાઓ પોતાના કાફલા 10 માંથી 2 કરી નાખે, 3 કરી નાખે, વ્યાજબી વસ્તુ છે. પણ જો ખેડૂતને કાપ મૂકવાની વાત કરે તો એ તો પોસિબલ જ નથી. આ દેશનો જગતનો તાત જો બંધ કરી નાખશે, તેમાં કમી કરશે, ટ્રેક્ટર ચલાવવામાં ઓછું કરશે તો આખો દેશ ભૂખે મરશે. આ સ્થિતિ કેવી વિકટ બની શકે છે જો ટ્રેક્ટર ને ડીઝલ પૂરતું નહીં મળે તો? ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે સાહેબ દેશમાં. તમે વાત કરી એમ ટ્રેક્ટર નહીં ચાલે ને ખેતી નહીં થાય તો અનાજ કઈ રીતે ઉત્પન્ન થશે? કારણ કે રોટલી કે રોટલો બાજરાનો કાંઈ પણ તમે અન્ન ખાવ છો સાહેબ, એ કાંઈ રોટલી કે રોટલો વોટ્સએપના માધ્યમથી નથી નીકળવાનો. ટેકનોલોજી આવી એનો મતલબ કઈ રોટલી બની નથી જવાની. એની માટે તો અમારે 4 મહિના મહેનત જ કરવી પડશે સાહેબ. ટાઈડ હોય, તાપ હોય કે વરસાદ હોય, ઉઘાડા પગે ઝેરી જીવજંતુ, હિંસક પ્રાણીઓનો ભય હોવા છતાંય સાહેબ અમે રાત ઉજાગરા વેઠીને અમે અનાજ પકવતા હોઈએ છીએ. અમે કણનો મણ કરનારો એમને નથી કહેવાતા સાહેબ. તો અમારી ઉપર દયા દાખવીને, લાગણી દાખવીને માત્ર સરકારે નહીં, પણ જો ખરેખર પરિસ્થિતિ આવી વિકટ થવાની હોય ને ઈંધણની
અપૂરતી થવાની હોય, તકલીફ પડવાની હોય આવનારા સમયમાં, તો દેશની જનતાએ પણ જાગવું છે, આ નેતાએ પણ જાગવું છે. વેલ એન્ડ ગુડ સાહેબ, હું પ્રશંસા કરું છું જો કોઈ નેતા પોતાનો કાફલો ને પોતાની સિક્યુરિટી ઘટાડીને પોતાનો જીવ કે પોતાનું જોખમમાં મૂકીને સાહેબ ખેડૂત માટે આવું ઈચ્છતા હોય, પણ સાહેબ માત્ર શોબાજી ન થવી જોઈએ, માત્ર નાટકીય રીતે નહીં, એનું પાલન કરી બતાવવું જોઈએ. અને માત્ર સાહેબ રાજકીય નેતાઓની વાત નથી કરતો, અન્ય લોકો ઉદ્યોગપતિ હોય, કોઈ પણ હોય, તમામ લોકોએ સમજવું જોઈએ ઉર્જાનો ઈંધણનો બચાવ કરવો જોઈએ, ઉર્જાનો બચાવ કરવો જોઈએ 100%. અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ. અન્યથા સાહેબ આવનારા સમયમાં આપણો દેશ કઈ દિશામાં અત્યારે જઈ રહ્યો છે કઈ ખબર નથી, પણ ખૂબ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જવાનું, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સાહેબ આપ સૌ કોઈ જાણો છો, ખેતી વગર દેશ ચલાવવો શક્ય નથી, કારણ કે આ દેશ ખેતી પ્રધાન છે સાહેબ. અને કૃષિ ઉત્પાદન બધું પાકે, કૃષિ ઉપર જ આપણે વિદેશી હુંડિયામણ કે જે કઈ ગણો તે સાહેબ આ દેશ કૃષિ ઉપર નિર્ભર છે, એ વાત 100% છે. એ કોઈ વખોડી ન શકે, નકારી ન શકે. તો સાહેબ ખેડૂતને અને ખેતીને પ્રથમ પ્રાધાન્ય આપવું પડશે, આપવું પડશે અને આપવું પડશે. માત્ર વાતો નહીં સાહેબ, અમને જુઓ કોઈ પ્રકારના ભાવ પણ અમને ખેત જણસના મળતા નથી. મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પરંતુ રાજકીય માણસો ઘણી મોટી લાલચો આપીને ખેડૂતને એમને જકડી રાખે છે મત માટે, કે તમને ફલાણું કરી દઈશું, તમને ઢીકડું કરી દઈશું, તમને ડબલ ઉત્પાદન કરી દઈશું. થતું નથી કાંઈ સાહેબ, માત્ર વાહિયાત વાતો છે, મત લેવા માટેની વાતો છે. તમને આ સાલ આવે ત્યાં આમ થઈ જશે, ફલાણું થઈ જશે, વિદેશથી આવા પ્લાન્ટ લાવવાના છે, આવું બધી ખોટી વાહિયાત વાતો. જય જવાન જય કિસાન જોર શોરથી બોલીને ચૂંટણી હોય ત્યારે ખેડૂતને ભોળવી દેતા હોય, પણ આ જનતા પણ ક્યાંક ને ક્યાંક ભોળવાઈ જાય છે. ભારત દેશની ભોળી જનતા વાતોમાં આવી જાય છે, નેતાઓની વાતોમાં ન આવવું જોઈએ. અને સાહેબ કાંઈક તો નબળાઈ એ છે આ દેશની, રાજ્યની, કે સક્ષમ વિપક્ષ મજબૂત હોય થોડો, સરકાર જેની હોય તેની અમને કઈ ફેર નથી પડતો, ભલે સરકાર બેઠી રહે, પણ વિપક્ષ થોડોક સબળ ને મજબૂત હોય ને સાહેબ, તો આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અવાજ ઉપડે સરકારોમાં, અને એને સાંભળવું પણ પડે. આ તો વન મેન આર્મી, આ તો હિટલર શાહી, તાનાશાહી, સરમુખત્યારશાહી જેવું થતું જાય સાહેબ, વિપક્ષ મજબૂત ન હોય તો. મારું એમ કહેવાનું વિપક્ષ કમસે કમ મજબૂત હોવું જોઈએ, જનતાએ જાગવું જોઈએ, અને કોઈ પણ આવી પરિસ્થિતિ હોય ત્યારે સામૂહિક રીતે લડવું જોઈએ, બોલવું જોઈએ, કરવું જોઈએ, તો કઈક નિરાકરણ મળે. બાકી તો સાહેબ જી હા જી જી દર્શક મિત્રો, મહેશભાઈ સાચી વાત કરી રહ્યા છે. નેતાઓ જ્યારે મત લેવા આવે છે, મત આપી દે છે. હવે જ્યારે ખેડૂતોને ડીઝલની જરૂર છે ત્યારે ડીઝલ આપવાની જવાબદારી એ સરકારની છે, નેતાઓની છે. મહેશભાઈ, આપ પોતે ખેડૂત છો, ખેડૂત આગેવાન છો, ઘણા ખેડૂતો સાથે આપની વાતચીત થતી હશે. અત્યારની જે સ્થિતિ છે, લોકો લાંબી લાંબી લાઈનો કેલબા લઈને પેટ્રોલ પંપ પર બેસી રહે છે. 4-5 પેટ્રોલ પંપ છોડે ત્યારે છઠ્ઠા પેટ્રોલ પંપ પર એમને પેટ્રોલ ડીઝલ મળે છે. આ જે ખેડૂતો સાથે આપણી ચર્ચા થાય છે, ખેડૂતોની કેવી વ્યથા છે, શું કહેશો આપ? સાહેબ ખૂબ ખેડૂતોના મારે છેલ્લા 4-5 દિવસથી ફોન આવે છે કે મહેશભાઈ ડીઝલ વિશે તમે કેમ કઈ આવી સમસ્યા ઊભી થઈ, કઈ બોલતા કેમ નથી? તમે પેલા બહુ ટીવીના માધ્યમથી કે લાઈવ થઈને આવા અનેક ગામોમાંથી સાહેબ ફોન આવે છે, કારણ કે જાતે ખેતી કરી જાણો છો અને લોકોને લાગણી છે મારી પ્રત્યે, ખેડૂત આગેવાન તરીકે મને સ્વીકાર્યો, ત્યારે સાહેબ 100% ફોન આવતા હોય તમે કીધું એમ. પરંતુ ઈ મારાથી તો સોલ્વ નથી થવાનું સાહેબ. હું તો ખેડૂતને એ કહું છું કે ભાઈ જાગૃત બનો, અને તમે પણ કંઈક ને કંઈક તમે ટીવીના માધ્યમથી ન બોલી શકો તો તમે કંઈક સ્થાનિક નેતાઓ હોય એને ભેગા મળીને તમારા ગામના લોકો રજૂઆત કરો. સાહેબ પરિસ્થિતિ એવી છે કે અમારા જ આંબડી ગામનો વતની છું, અમારા જ આંબડી ગામમાં એક પેટ્રોલ પંપ છે. હવે સાહેબ 1000-1500 રૂપિયાનું ડીઝલ એ લોકો વ્યવસ્થિત રીતે આપે છે, કોઈ રહી ન જાય વંચિત ડીઝલથી, બધાને ન્યાય મળે એ રીતે વાહનો લાવવાનું કહે છે. કોઈ કેરબામાં કેવું નહીં કે ભાઈ તમે ફરજિયાત ટ્રેક્ટર કે સનેડો લઈને આવો. વાત એની બરોબર છે, કારણ કે કોઈ અન્ય લોકો ન લઈ જાય. પણ સાહેબ ઘણા ગામોમાં, અમારા ગામમાં પણ 2-3 દિવસે ડીઝલ આવે, ત્યારે અમે અન્ય ગામોમાં અન્ય પંપો સુધી અમે કોન્ટેક્ટ કરતા હોય છે. જો ડીઝલ મળી જાય તો મારી ખેડ તો થઈ જાય, ત્યારે હાલ પૂરતી ભલે જવું પડે 20 કિલોમીટર. સાહેબ મજબૂર ખેડૂત એટલો બન્યો છે કે 50 કિલોમીટર દૂર પોતાના ગામથી ખબર પડે ને કે ત્યાં ડીઝલ મળે છે, 20 લીટર ડીઝલ આપે છે, તો સાહેબ ત્યાં પોતાનું વાહન લઈને દોડી જાય, 4 વ્હીલ લઈને, એક કેરબો લઈને ભલે જવું પડે, ડિક્કી મૂકીને આવી જાય. 50-50 કિલોમીટર સુધી જવું પડે. તમે વિચાર કરો કેવી પરિસ્થિતિ ગંભીર છે. અને સ્ટેટ ગવર્મેન્ટ એવો દાવો કરે છે કે ભાઈ ઈંધણની કોઈ સમસ્યા નથી, પુરવઠો ઉપલબ્ધ છે તમામ માટે. તો સાહેબ પુરવઠો ઉપલબ્ધ હોય તો 50 કિલોમીટર દૂર થોડું જવું પડે ખેડૂતને.
ડીઝલ માટે હમ. ઉપલબ્ધ હોય તો તમામ પંપની અંદર આવતો હોય પુરવઠો. અને બીજી વાત એ છે સાહેબ, એની વાત પણ સાચી, કારણ કે સંગ્રહખોરી પણ થવા મળી છે. એ પણ આપણે નકારી ન હમ. શકીએ. ઘણા લોકોને બેરલ હમ. ભરી દઈને 3-3, 4-4 બેરલ જે તવંગર લોકો હોય છે સાહેબ, લાગવગિયાને મળી જાય છે, હમ. એવું પણ ચાલતું હોય છે. એટલે આની હમ. ઉપર હમ. ખાસ કરીને સરકારે ધ્યાન આપવાની જરૂર છે. ભાવને ન્યાય મળી રહે અને વાસ્તવિક ખેડૂતને ડીઝલ મળે, જેથી કરીને ટૂંક જ સમયની અંદર, હવે જૂન મહિનો નજીક છે, સરકારી ચોપડે પણ 15 જૂને ચોમાસું બેસી જતું હોય, એવામાં આ વર્ષે તો આગોતરો વરસાદ થવાનો છે અને વહેલા સર વાવણી થવાની છે. સારી વાત કહેવાય, પણ સરકાર ધ્યાન નહીં આપે તો અમારે તો વહેલી વાવણી થાય તો સાહેબ અમારે તો શું કામનું? અમારી ખેતી જ રહી જાય, ખેડ કર્યા વગરની રહી જાય તો સાહેબ શું કરવાનું અમારે કયો? એટલે આવી પરિસ્થિતિ છે. સરકારે તાત્કાલિક ધોરણે ધ્યાન આપવું જોઈએ. અન્યથા અમે સાથે મળીને તમામ ખેડૂતો મોરચો માંડશું સાહેબ. અમારે રોડ બ્લોક કરવા પડે તો આ ટીવી ના માધ્યમથી હું કહું છું, જે કરવું પડે. ખેડૂત પુત્ર તરીકે મારી અહીંયા વરાળ બોલે છે સાહેબ, એક ખેડૂત પુત્ર તરીકે આગળ હાલવું પડે ને ખેડૂતોને સાથે લઈને જે કરવું પડે એ અમારી તૈયારી છે સાહેબ. આવનારા સમયની અંદર જો સરકાર પૂરતું ધ્યાન નહીં આપે, આવી વાત છે સાહેબ. જી સાચી વાત છે. જી સાચી વાત છે. મહેશભાઈ, આણંદના એક વડોદ ગામમાં નકલી ખાતર બનાવતું એક કારખાનું આખું ઝડપાયું છે. મને એ નથી સમજાતું કે આ લોકો ખેડૂતને, ખેતરને છેતરીને શું કરશે? આ પૈસા પૈસા ખાશે, અનાજ નહીં પેદા થાય, ખેડૂતોને છેતરીને શું કરશે? જો નકલી ખાતર ખેતરમાં નાખશે તો પાક ઓછો થવાનો છે. આ લોકો ખાશે શું? પૈસાની એટલી બધી શું ભૂખ છે આ લોકોને કે નકલી ખાતર બનાવશે, નકલી બિયારણો બનાવશે, નકલી દવાઓ બનાવશે? શું કહેશો આ મુદ્દે? નકલી ખાતર બની રહ્યું છે દેશમાં ત્યારે. 100% સાહેબ. અવારનવાર નકલી ખાતર ને નકલી દવાઓની વાતો આવે છે. એમાંય તે અત્યારે સાહેબ ખાતર પણ ખેડૂતો પાસે છે નહીં, મંડળીઓમાં પણ છે નહીં, સંઘોમાં પણ પૂરતું છે નહીં. મેં વાત કરી એમ સાહેબ, અમારી ખેડ તો રહી જાય પણ ખાતરથી વંચિત રહીશું તો અમારો પાક તંદુરસ્ત કે વૃદ્ધિ કે એની વિકાસ વૃદ્ધિ થવાની નથી. ત્યારે સાહેબ માર્કેટની અંદર બાયો ડીએપી, બાયો એનપીકે ડુપ્લિકેટ મળી રહ્યા. જે વાત તમારી તદ્દન સાચી છે અને વાત અમારા સુધી પણ આવી છે. પણ સાહેબ આમાં સરકારશ્રીએ જ કંઈક કરવાનું હોય છે. આવો જથ્થો પકડાય તાત્કાલિક સીલ કરવાનો હોય, એને કઠોર સજા કરવાની હોય છે આવા લોકોને, કે માત્ર જે પૈસાની વાટ મૂકી છે આવું નકલી ખેડૂતને, એમાં જગતના તાતને સાહેબ કેવડી મહા મહેનત કરે, એને આવું ડુપ્લિકેટ વસ્તુ આપીને ક્યાં ભવે સુખી થશે સાહેબ, મારું એમ કહેવાનું. એટલે સરકારે આમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. નકલી બાયો ડીએપી, બાયો એનપીકે માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યું છે. જી મહેશભાઈ, લાગે છે મહેશભાઈનો નેટવર્કનો થોડો ઇસ્યુ છે, એટલા માટે. દર્શક મિત્રો, સૌથી મોટો અહીંયા સવાલ એ છે, તમામને વીઆર લાઈવ તરફથી એક અપીલ છે કે આપ પુલ કરીને કાર વાપરો, સાધનો વાપરો, સરકારી પરિવહનોનો ઉપયોગ કરો. કારણ કે જો અત્યારે વાવણીનો સમય છે, ખેડૂતોને ચોમાસા પહેલાના જે 15 દિવસ છે વાવણીનો સમય હોય છે, અને આ જ સમય દરમિયાન જો ખેડૂતોને ડીઝલ નહીં મળે, યોગ્ય ખાતર નહીં મળે, યોગ્ય વીજળી નહીં મળે, તો આ દેશને ભૂખે મરવાનો સમય આવી શકે છે. કારણ કે આપ સમજી શકો છો કે જે રીતે દેશમાં હુંડિયામણની કમી છે, એ જ પ્રમાણે આ હુંડિયામણ બચાવવું હશે તો આ ખેત પેદાશો વધુ પેદા કરવી પડશે, તો જ આ દેશમાં અનાજ પેદા થશે અને તો જ દેશ વિશ્વને વસ્તુ પ્રોવાઈડ કરી શકે છે. ફરીવાર થોડા વિરામ બાદ જી મહેશભાઈ, આપની વાત પૂરી કરો, પછી આપણે પૂર્ણ વિરામ લઈએ છીએ. બસ એ જ મારું કહેવાનું સાહેબ. તમારી વાત ખૂબ સત્ય છે અને તમે આવી સરસ ડિબેટના માધ્યમથી સરકારને પણ જગાડવાનો પ્રયત્ન કર્યો કે માર્કેટની અંદર ખેડૂત તમામ મોરચે સાહેબ પીસાય છે, છેતરાય છે. માર્કેટની અંદર દર વર્ષે સાહેબ આવું આવે છે. આ વર્ષની વાત નથી. નકલી દવાઓ, નકલી ખાતર દર વર્ષે આવે છે. દર વર્ષે ધાન દોરવાના પ્રયત્નો પણ અમે કરીએ છીએ. આપ પણ કંઈક ને કંઈક ટીવી ચેનલના માધ્યમથી આવી સરસ મજાની ડિબેટો કરીને સરકારશ્રીનું ધ્યાન દોરવાના પ્રયત્નો કરું છું. પણ મારું કહેવાનું એમ છે કે સરકારશ્રી આમાં પૂરતું ધ્યાન કેમ આપતી નથી? આવા લોકો, આવા લેભાગુ, આવા બનાવટી આવી કંપનીઓ ઊભી કરવા વાળા માર્કેટની અંદરથી ગુમ થઈ જવા જોઈએ સાહેબ. એને એવી સજા થવી જોઈએ કે બીજા પણ એમાંથી બોધ લે અને તમામ હકેલાઈ જાય. કાંઈક વિચારતા હોય આવું કરવાનું તો પણ ન કરે, એવી કઠોર સજા એને કરવી જોઈએ. એને તમામ સીલ લાગવા જોઈએ સાહેબ. એના લોકો જે પકડાય પાછા બીજી વાર માર્કેટમાં આવીને ઉભા હોય છે સાહેબ. આવું પણ બને. ખૂબ દુઃખની વાત છે સાહેબ. આ દેશની અંદર આવું જ ચાલે છે. ભ્રષ્ટાચારે પણ ખૂબ માજા મૂકી સાહેબ. ભ્રષ્ટાચાર, કરપ્શન થાય છે. અધિકારીઓને પૈસા આપો તો કામ થાય, એમનું તો કઈ કામ નથી થતા. અને તમે વાત કરી એમ 7-12 ને 8 ટ્રેક્ટરની બુક ને આવું બધું, એટલે સાહેબ જગતના તાતને નકરા કાગળિયા કાઢવામાં જ રહેવાનું. હર વખતે અમારે લાઈનમાં જ રહેવાનું સાહેબ.
નોટબંધીમાં લાઈન, કોવિડમાં વેક્સિન લેવામાં લાઈન, ખાતરમાં લાઈન, સાહેબ તમામ મોરચે સાહેબ લાઈન. હવે આ નવું લાવ્યા ડીઝલમાં લાઈન, પેલા કેરોસીનમાં લાઈન, હવે ઈ તો હાવ મળતું બંધ થયું રાશનમાં. પણ સાહેબ અમારે લાઈનમાં જ રહેવાનું. એટલે મારું કહેવાનું એમ છે કે સરકાર જાગે, સરકાર કંઈક ધ્યાન આપે, આ જગતના તાત ઉપર લાગણી દાખવે, દયા દાખવે, અને તાત્કાલિક ધોરણે કઈ ન થાય તો કઈ નહીં. આ દેશ ખેતી પ્રધાન છે. આ દેશનું ઇકોનોમી સારું ટકાવવું હોય ને વિકસિત દેશ કરવો હોય તો ખેડૂતને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરે. બીજી તો ઠીક છે, હવે અમે માંગણી તો કરીને થાક્યા સાહેબ ભાવની ને બધી, પણ હવે આવું નવું જાગ્યા કરે સાહેબ. એક ભૂલી ત્યાં બીજું આવે, જી. ત્રીજું ભૂલી ત્યાં ચોથું આવે. સાહેબ અમારે અમારે ભીખ જ માંગવાની, અમને હાવ માંગતા કરી દીધા સાહેબ. આ કહેવાતા જી મહેશભાઈ. ધરતી પુત્રને, જગતના તાતને, આ કણના મણ કરનારાને સાહેબ ભીખ માંગતો કરતી દો સાહેબ. 2000 ના હપ્તાથી આવું બધું અમને લાલચ આપીને આમાં ને આમાં રહેવાનું સાહેબ. હવે તો થાકી ગયા છીએ સાહેબ, થાકી ગયા છીએ. જી. હવે બસ અમારી જી. એક માંગ છે કે અમને ખાતર અને ડીઝલ આપે, ભલે મોંઘું તો મોંઘું, અમને મળશે તો જી. અમે કઈક કરશું ને ખેતીકારી. જી. હવે સાહેબ જી. અમારે પણ એવું સ્વીકારવું પડે, ભલે મોંઘું આપે પણ આપે, જી. અમને જી. મળવું જી જોઈએ. મહેશભાઈ, સાચી વાત છે. જી આવી મહેશભાઈ, સાચી તકલીફ વાત છે છે. સાહેબ, અ, અને હું ખબર છે આશા મોંઘું રાખું છું. ખાવાનું જ છે. જી. જી મહેશભાઈ, સાચી આ વાત છે. મોંઘું કરવાનો હું આશા સ્ટન્ટ છે આખો. જી. જી મહેશભાઈ, આશા રાખું છું મોંઘું સરકાર કરવાનો આ વિડીયો સ્ટન્ટ જુએ. જ છે. આ માત્ર મહેશભાઈનો અવાજ નથી, આ હજારો લાખો ખેડૂતોનો અવાજ છે. સરકાર સુધી આ વાત પહોંચે, સરકાર ડીઝલ પૂરું પાડે ખેતરોને, ખેડૂતોને વાવણીનો સમય છે ત્યારે. મહેશભાઈ, આપ વીઆર લાઈવ સાથે જોડાયા એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર.